નર્મદા આદિ ગુણોદય ફોરમ ગ્રુપમાં આપણે 12 ભાવના વિશે જાણીશું. દર વખતે આપણે વ્યાખ્યાનમાં બધા અલગ અલગ દ્વારા આપણે બહુ બધી વાર સાંભળ્યું અને એનું ડિટેલ એક્સપ્લેનેશન તો કદાચ આખું ચાતુર્માસ લાગી જાય તો પણ કમ્પ્લીટ ન થાય. પણ મને એમ હતું કે એ જો આપણને શોર્ટમાં આપણને સમજમાં આવે ને તો આપણે જે આપણા નાની ડે ટુ ડે લાઈફમાં આપણે ઘણા બધા ચેન્જીસ લાવી શકીએ. તો અચલ ગચ્છાધિપતિશ્રીના આજ્ઞાવર્તીની પરમ પૂજ્ય સિદ્ધિ વર્ષાશ્રીજી મહારાજ સાહેબ પાસે મેં થોડું શોર્ટમાં એને જાણવાનો પ્રયત્ન કર્યો કે જેનાથી હું આવી રીતે ગ્રુપમાં બધાને કહી શકું. કારણ કે સંસાર દુઃખમય જ છે. આજે જ્યારે લોકો ડિપ્રેશન અને સુસાઇડ કરી રહ્યા છે એવા સમયમાં જો આ 12 ભાવના સમજીને હૃદયસ્થ કરવા આવે ને તો આપણને બધા પ્રોબ્લેમના સોલ્યુશન મળી જાય. એટલે એવું નથી કે આપણે આજે જ સાંભળી અને આજે આપણે એ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, પણ એનું સતત ચિંતન મનન કરીને આપણે જ્યાં જ્યાં અગર આપણે લાઈફમાં એ પોઈન્ટ મૂકવાનો વારો આવે ને તો આપણે યાદ કરીને ટ્રાય કરવાનું કે ત્યાં આપણે એ અપ્લાય કરી શકીએ અને એ ગોખવું પડશે. કારણ કે આપણે એકડો પણ જ્યારે લખતા શીખીએ ને તો ગોખવું પડે, એટલે આપણા વિચારો કંઈ એવી રીતે બદલી ન જાય કે સ્ટોપ ના થઈ જાય. પણ એવી રીતે આપણે પ્રેક્ટિસ કરતાં આપણને થોડો સમય, કોઈને જલ્દી થાય, કોઈને વાર લાગે, પણ આપણે એ ઝડપથી આપણું માઇન્ડ ડાયવર્ટ કરી શકીએ. બિકોઝ એવરીથિંગ ઇઝ અ માઇન્ડ ગેમ. માઇન્ડ ઉપર જ બધું છે અને એનાથી જ આપણે સુખી અને દુઃખી થઈએ છીએ. તો આ 12 ભાવના જો આપણે હૃદયસ્થ કરીને આપણે પ્રયત્ન કરવાનો છે. અને આ તો હું એકદમ શોર્ટમાં છે, એટલે જેને આગળ એના પર લાગે તો કાં તો પોતે ચિંતન મનન કરી શકે અને નહીં તો પછી આગળ પોતાને ત્યાં કોઈ એવા ગુરુ મહારાજ આવે, તમને જે ચીજ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે કે ક્યારે જે તમને રિલેટેડ પ્રોબ્લેમ હોય તેવી રીતે તમને એમની પાસે જઈને એમનાથી એવી રીતે વધુ જ્ઞાન મેળવી શકો. 12 ભાવનામાંથી પહેલી અનિત્ય ભાવના. અનિત્ય ભાવના એટલે સંસારની ક્ષણભંગુરતા અને પરિવર્તનશીલતાનું ચિંતન કરવું. અનિત્ય એટલે કાંઈ પણ કાયમનું નથી રહેવાનું. એટલે જ કહે છે ને, સંપત્તિ, શરીર, સુખ, આયુષ્ય શાને કરે છે ગુમાન, એટલે કે તને શેનું અભિમાન છે? આજે રાજા તો કાલે રંક. જેમ સનત ચક્રવર્તીના રૂપના વખાણ દેવલોકમાં થયા, પણ અભિમાન થતાં અને કર્મ ઉદયમાં આવતા એ રોગથી યુક્ત બન્યા. આપણી શરીરમાં જે 3.5 કરોડ રોમરાજી છે, હરેક રોમરાજીમાં 1.2 રોગ છુપાયેલા જ છે, જે કર્મસત્તાના આદેશથી ક્યારે પણ ઉદયમાં આવી શકે છે. એનું સરળ ભાષામાં જ કહીએ તો આજે જવાની અને કાલે બુઢાપો. કાંઈ પણ કાયમનું રહેવાનું નથી. દુઃખ પણ કાયમનું રહેવાનું નથી. તો જ્યારે આપણને જીવનમાં દુઃખ આવે કે ક્યારે આવે તો ડિપ્રેશનમાં નહીં જવાનું. અને જે સંપત્તિ પણ કાયમની રહેવાની નથી અને તે મેળવવા માટે ક્યારેક જો અનીતિથી જે ધન કમાવવું પડે તે તો આપણી સાથે નહીં આવે, પણ એ ધન કમાવા માટે કરેલા પાપ ભવાંતર સુધી આપણને ભોગવવા પડશે. શરીર, આયુષ્ય કાંઈ પણ સ્થાયી નથી. આ ભાવ પૂર્ણ કરીને બીજા ભાવમાં શરીર અલગ, આયુષ્ય અલગ, પણ શું કાયમનું? આપણો આત્મા જ કાયમનો છે. બધું બદલાશે પણ આપણો આત્મા નહીં બદલાય. તો પછી જે નિત્ય છે એને અનુલક્ષીને આપણો પુરુષાર્થ હોવો જોઈએ. જેમ જેમ અનિત્ય ભાવનાનું ચિંતન કરતા જઈશું, એને જીવનમાં ઉતારતા જઈશું, તેમ તેમ આપણને ભય અને ચિંતાથી મુક્તિ મળતી જશે અને દરેક પરિસ્થિતિમાં
સમભાવમાં રહી શકશું. હર્ષ, ખેદ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન બધું જ ઘટતું જશે અને જે પરમ આનંદની શોધ કરવાની છે તે દિશા તરફ આગળ વધીએ તે જ અભ્યર્થના. બીજી અશરણ ભાવના એટલે કોઈને શરણ આપી શકતું નથી, એટલે કે આપણે કહીએ ને ટોટલ સિક્યોરિટી. આ માટે શ્રેણિક મહારાજા અનાથી મુનિનું દ્રષ્ટાંત આવે છે. પુત્ર, માતા, પિતા, સ્વજન, સંબંધી, રાજા, રાજ્ય, સમૃદ્ધિ બધું જ અશરણ ને અસહાય છે. અનાથી મુનિને જ્યારે વેદના આવી ત્યારે પૈસો, પુત્ર, પરિવાર બધા પ્રયત્ન છતાં કોઈ પણ એમની પીડા લઈ શકતું નથી. ત્યારે પોતાને અનાથ માનતા અને ચિંતન કરતા કે કંઈક એવો ઝબકારો થતા એવું નક્કી કરે છે કે જો પીડા જતી રહે તો સંયમ ગ્રહણ કરું, અને એમની પીડા જતી રહે છે અને સંયમ સ્વીકારે છે. નિશ્ચયથી માત્ર આત્માનું શરણું કહ્યું છે અને વ્યવહારથી આપણે જે બોલીએ છીએ ને, હરિહા શરણમ સિદ્ધા શરણમ સાહો શરણમ વરિયે ધમ્મો શરણમ પામી વિનય જીન આણા શિર ધરિયે. એટલે અરિહંત, સિદ્ધ, સાધુ અને એમણે બતાવેલા ધર્મનું શરણું હોજો. મૃત્યુ સમયે બધા અનાથ જ છે. રાજાઓનો રાજા પણ ત્યારે અનાથ જ છે, કાંઈ પણ કામ આવતું નથી. એવો વાર્તાલાપ શ્રેણિક મહારાજા અને અનાથી મુનિ વચ્ચે થાય છે, જે દીક્ષા ગ્રહણ કરી સનાથ બની ચૂક્યા છે. પણ મૃત્યુથી ડરવાનું નથી, પણ જન્મ મરણના ફેરા નિવારવા માટેનો પ્રયત્ન કરવાનો છે. માટે જ ચારનું શરણું ને આત્માનુભૂતિ આવશ્યક છે. આપણી સાદી ભાષામાં કહીએ તો जिस दिन से हमारा मन परमात्मा में दिलचस्पी लेना शुरू कर देगा उस दिन से परेशानियाँ हम में दिलचस्पी लेना બંધ कर देगी. પ્રભુ ભક્તિ માટે આનંદગંજી મહારાજાનું એક પ્રસિદ્ધ કડી છે. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો ઓર ન ચાહું કંતરે. અહો કેવી ભક્તિની પરાકાષ્ઠા, ચિત્તની પ્રસન્નતા અને મનની પ્રસન્નતા હશે કે પ્રભુ સિવાય કંઈ જોઈતું જ નથી. ધોઝ હુ લીવ એવરીથિંગ ઇન ગોડ્સ હેન્ડ વિલ ઇવેન્ચ્યુઅલી સી ગોડ્સ હેન્ડ ઇન એવરીથિંગ. તો ચાલો આપણે પણ સંસારની અસરણતાને સમજી ચારેનું શરણું ગ્રહી અનાથી મુનિની જેમ અનાથ મટી સનાથ બનીએ એ જ અભ્યર્થના. ત્રીજી સંસાર ભાવના. આમાં જૈન શાસ્ત્ર પ્રમાણેના થોડા વર્ડ્સ વાપર્યા છે. કદાચ સમજાય ન સમજાય, થોડું અઘરું લાગે, પણ 2-3 વખત આખું સાંભળશો તો આખરે તમને સમજાઈ જશે. અને ક્યાંક એવું વાંચ્યું હતું કે આપણને કોઈ પણ ચીજ ન સમજાય ને તો આપણે આંખ બંધ કરીને 3 નવકાર ગણવાના અને પછી પાછું એ ચીજ વાંચવાની કે સાંભળવાની, તો જલ્દીથી સમજાઈ જાય કે એનું હાથ શું છે કે શું કહેવા માંગે છે. તો એ પણ ટ્રાય કરી શકો છો. અનાદિકાળથી ચારેય ગતિના જન્મ મરણના ફેરા ચાલુ જ છે. બ્રહ્માંડના દરેક ઇંચ અવકાશમાં જન્મી દરેક આત્મા સાથે તમામ પ્રકારના સંબંધો, જેવી રીતે કોઈક ભાવમાં માતા પિતા, પુત્ર પુત્રી, પતિ પત્ની, એવા હરેક સંબંધો એક તરફથી બંધાતા ગયા અને બીજા તરફથી તૂટતા ગયા. નિગોદના 17.5 શ્વાસોચ્છ્વાસ પ્રમાણના નાનામાં નાના ભવોથી કરી અને 33 સાગરોપમના મોટામાં મોટા દેવ અને નરકના પણ કર્મ અનુસાર અનેક ભવો કર્યા. સંસારના કોઈ પણ સંબંધ સ્થાયી નથી.
સંસારને વનની ઉપમા આપતા કહે છે, 5 પ્રકારની વરસાદ સતત વરસી રહી છે: મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ, પ્રમાદ. જૈન ધર્મ અનુસાર મોહરૂપી 158 કર્મ વેલડીથી અંધકારથી વ્યાપ્ત 4 ગતિરૂપ સંસાર દુઃખરૂપ છે. 4 ગતિઓના દુઃખદ સ્થાનાંતરનું ચિંતન કરતાં જીવને સમજાય કે મનુષ્ય અને દેવલોકમાં સુખ છે એ ભ્રાંતિ છે. સુખ માત્ર ને માત્ર પંચમ ગતિ મોક્ષમાં જ છે. સંસારમાં રહેવામાં કંઈ ખોટું નથી, પણ સંસારને આપણી અંદર ન રહેવા દો. જે પણ ઘટના ઘટે છે, તમે માત્ર જોનાર છો, જાણનાર નહીં. ઘટના સાથે તમને કંઈ લેવા દેવા નથી, માત્ર દ્રષ્ટાભાવ. જેમ પાણી હોડીની બહાર હોય તો જ કિનારે પહોંચી શકાય, અંદર હોય તો ડૂબી જવાય. એવી જ રીતે સાંસારિક વસ્તુઓ અને સુખોથી અલગ રહી સંસાર સમુદ્રને પાર કરી અંતિમ મુકામ મોક્ષ સુધી જલ્દીથી પહોંચીએ એવી પ્રભુને અંતરથી પ્રાર્થના. ચોથી, એકત્વ ભાવના. આપણો આત્મા એકલો છે. તે એકલો આવ્યો, એકલો જશે અને કરેલા કર્મો પણ એકલો જ ભોગવશે. જન્મ, જરા, મૃત્યુરૂપ મહાદુઃખનો અનુભવ પણ એ પોતે જ કરે છે. સ્વજન કે પરજન કોઈ પણ આ દુઃખને દૂર નથી કરી શકતા. આપણા ભાઈ, ખાસ મિત્ર પણ સ્મશાનની આગળ નથી આવી શકતા. જો કોઈ આપણી સાથે આવી શકે તો માત્ર ને માત્ર આપણો ધર્મ. એકત્વ એટલે બધાને એક સમાન જોવા. હું બધા જેવો છું, બધા મારા જેવા છે. એકત્વ ભાવના એટલે નિર્ભરતાથી મુક્તિ. જ્યારે જન્મ થયો ત્યારે માત્ર શરીરને પોતાનો માને, પછી શરીરને ઈજા થાય અથવા ભૂખ લાગે તો રડે. હજુ મા સાથે પણ મમત્વ નથી. ત્યારે માતાના મૃત્યુ પર પણ દુઃખ લાગતું નથી. પછી જ્યારે થોડું સમજવા લાગે ત્યારે મા સાથે, પછી આગળ વધતા સ્વજન, સમાજ અને ધીમે ધીમે બધી ચીજો સાથે મમત્વ વધતું જાય. પછી મેં કર્યું, આ મારું છે એવું બધું જોડાઈ જાય. પણ અંતે તો બધું છોડીને જ જવાનું છે. જન્મ વખતે કાંઈ જ મહત્ત્વ નહોતું, પણ અજ્ઞાનતાવશ આપણે ભૌતિક વસ્તુ, મિત્રો, સ્વજન જેવી બહારી ચીજો વધુ આનંદ આપશે એવી આશા હોવાથી વધુ દુઃખ પહોંચાડે છે. એકત્વ ભાવનાના ચિંતન દ્વારા આત્મનિર્ભરતા અને આત્માના સ્વતંત્ર અસ્તિત્વનો અનુભવ કરી સાથે સ્વમાં વશ અને પરથી ખસ એ વાક્યને સાર્થક કરતાં આપણા ભીતર રહેલા આનંદની અનુભૂતિ કરીએ એ જ અભ્યર્થના. પાંચમી, અન્યત્વ ભાવના. શરીર અને આત્મા જુદા છે, ભિન્ન છે, એક નથી. આત્મા અને શરીર દૂધ અને પાણીની જેમ એકબીજા સાથે મળી ગયા છે. જેમ દૂધ અને પાણીને અલગ પાડવો મુશ્કેલ છે, તેમ શરીર અને આત્માને અલગ અનુભવવું મુશ્કેલ છે, પણ બંને જુદા જુદા છે. જો શરીર અને આત્મા એક હોય તો આત્મા શરીરમાંથી નીકળી જતાં આખું શરીર એમ જ કેમ પડી રહે? માટે શરીર જડ છે અને આત્મા ચેતન છે. પણ આપણે જડની જ વધુ ચિંતા કરીએ છીએ. જ્યારે શરીર જ આપણું નથી તો ઘર, પરિવાર, કુટુંબ, જાતિ, ધન, વૈભવ આ બધું આપણું કેવી રીતે? અને જે આપણું નથી એની સાથે આટલી બધી અટેચમેન્ટ, લગાવ શા માટે? જેના લીધે સતત કર્મબંધ ચાલુ રહે,
સુખ દુઃખની અનુભૂતિ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન એક્સેટ્રા. જ્યારે શરીરને ભિન્ન માનીએ ત્યારે એમ કહેવાય, જો બીજાના ઘરમાં કંઈ આગ લાગે, ચોરી થાય, મૃત્યુ થાય તો શું આપણને એનો આઘાત, દુઃખ લાગે નહીં ને? કર્મો આત્મા સાથે જોડાયેલા છે. એટલે ક્યારેક જન્મતા સાથે બાળકને કેટલી બધી બીમારી, પીડા હોય છે. એ આગલા ભાવમાં કરેલા કર્મો આ ભાવમાં ઉદયમાં આવ્યા. ત્યારે શરીર બીજું, પરિવાર બીજું. આ છે એમની ભિન્નતા. હસતા હસતા બાંધેલા કર્મો રોતા રોતા ભોગવવાને બદલે અન્યત્વનું જ્ઞાન થતાં પીડા શરીરને થાય છે, આત્માને નહીં. અને ક્ષમતાથી કોઈ પણ તકલીફ સહેતા આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી બચી સુખ દુઃખની લાગણી ત્યજવાથી આત્મા હળવો અને નિર્મળ બનતો જાય છે. સાધક જ્યારે સાધનામાં આગળ વધે અને ભેદજ્ઞાન થાય ત્યારે ખાવું, પીવું બધું માત્ર ક્રિયા બની તે ખાનાર, જોનાર, બોલનાર એક્સેટ્રા બને છે. એમાં ભળે નહીં. એ પોતાના ભીતર આંતરિક આનંદની મસ્તીમાં જ હોય. દેવગુરુની કૃપાથી આપણને પણ એવા આત્મિક આનંદની અનુભૂતિ થાય એવી પ્રભુને પ્રાર્થના. છઠ્ઠી અસુચિ ભાવના. આગલી 5 ભાવનામાં બાહ્ય પદાર્થોને ભિન્ન માની તે ઉપરથી મમત્વ ઉતારવા કહેલું છે. મમતાની વસ્તુઓમાં પ્રથમ શરીર છે. તેની સ્થિતિ કેવી છે તેનું વર્ણન આ ભાવનામાં આવે. શરીર અસુચિમય છે. ઉપર ચામડી છે એટલે સારું, બાકી તો લોહી, હાડકાં, માંસ આદિ અશુદ્ધ ચીજોથી બનેલું છે. એના માટે મલ્લીનાથ ભગવાન અર્થાત મલ્લી કુમારીનું દૃષ્ટાંત, જે પોતાના જેવી જ પૂતળી એટલે કે સ્ટેચ્યુ બનાવી ઓરડામાં મૂકે છે, ઉપરથી ઢાંકણું રખાવે છે અને પોતે જે આહાર વાપરે તેનો એક એક કોળિયો ઉપરથી એ પૂતળીમાં નાખી ઢાંકણું બંધ કરી દે છે. હજી 6 રાજકુમારને 6 દરવાજાથી બોલાવી જે એ પૂતળી પર મોહિત થયા ને પછી ઉપરથી ઢાંકણું ખોલતા એટલી દુર્ગંધ આવે છે અને એમ શરીરની અસુચિ સમજાવી પ્રતિબોધ પમાડી જાતિ સ્મરણ થતાં દીક્ષા લઈ મોક્ષે ગયા. જે મીઠાઈ કે બીજી કોઈ પણ વસ્તુ આપણને દુકાનમાં સારી લાગે, ઘરે આવતા સુધી સારી, પણ આપણા મોઢામાં જતાં અને શરીર સાથે એનો સંગ થતાં દુર્ગંધવાળી, અપવિત્ર બની જાય છે. કિંમતીમાં કિંમતી નવું વસ્ત્ર પણ એકવાર શરીર પર ધારણ કરવામાં આવ્યું એટલે એની કિંમત ઘટી જાય છે. શરીર દુઃખનું સ્થાન છે. હજારો વ્યાધિઓ ઉપજાવવાની ભૂમિ રોગથી ભરેલું છે. એક કવિએ મસ્ત કહ્યું, ખાણ મૂત્રને મલની રોગ જરા નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન ત્યજીને કર સાર્થક કામ, કર સાર્થક કામ. માત્ર ટાપટીપ કરવા, શરીરને પોષવામાં જ શક્તિઓનો ઉપયોગ ન કરજો. કારણ સુંદર કે અસુંદર, પુષ્ટ કે અપુષ્ટ, બળવાન કે દુર્બળ, ગમે તેવું શરીર હશે, આખરે તો રાખમાં કે માટીમાં જ મળવાનું છે. કોઈએ ખરું જ કહ્યું છે, રાખ થશે રણમાં બળીને બધી, કંચનના સરખી શુભ કાયા. તો બીજા એક વિદ્વાને પણ કહ્યું, કિતને મુફલિસ હો ગયે, કિતને તવંગર હો ગયે, ખાખ મેં જબ મિલ ગયે, દોનો બરાબર હો ગયે. જ્યારે આ શરીરની વર્તમાન સ્થિતિ અપવિત્રતાથી ભરેલી છે અને ભવિષ્યની સ્થિતિ નાશ પામવાની છે, ત્યારે તેવા શરીર ઉપર મોહ રાખી વિષયોમાં ફસાઈ રહી અમૂલ્ય એવું મનુષ્ય જીવન
જે મળવું દુર્લભમાં દુર્લભ છે, તો તેનો વ્યય ખાવા પીવામાં, શરીરને સળગાડવામાં, મોત શોખ વિષયો ભોગવવામાં કરવાને બદલે માનવ શરીરનો લાભ સમાજ સેવા, દેશ સેવા, ધર્મ સેવા બજાવવા કરીએ, એ જ અભ્યર્થના. 7મી ભાવના આશ્રવ ભાવના. આશ્રવ એટલે આત્મપ્રદેશમાં કર્મને આવવાનું દ્વાર અથવા પ્રવાહ. આપણા વિચારો, વાણી અને ક્રિયાઓ દ્વારા કર્મના કણો આત્મા સાથે જોડાય છે. સંસાર પરિભ્રમણનો મુખ્ય હેતુ આશ્રવ અને બંધ છે. પ્રાય 42 રીતે પાપ બંધાય, 5 ઇન્દ્રિયથી અને અશુભમાં મન વચન કાય યોગથી. માટે આપણું લક્ષ્ય હંમેશા શુભમાં રહેવાનું હોવું જોઈએ. રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ સર્વે આશ્રવ છે. આશ્રવ ભાવના એ સમજમાં વિશે છે આપણે આપણી આત્માને કર્મ તરફ કેવી રીતે આકર્ષિત કરીએ છીએ. કારમણ શરીરને કોઠારની એટલે સ્ટોરેજની કલ્પના કરીએ તો આ કોઠારમાં કર્મની આવક તો ચાલુ જ છે. વિપાક યોગ્ય કેટલાક કર્મો ભોગવાય તેટલી જ આવક છે. સાધારણ રીતે આવક ઘણી વધારે હોવાથી કોઠારાને ખાલી થવાનો વખત આવતો નથી. સંસ્કારી જીવો થોડા જ હોય છે, જેની કર્મની આવક ઓછી થતાં કર્મના કોઠારાને ખાલી થવાનો વખત આવે છે. કારમણ શરીરમાં કર્મને આવવાના દ્વાર ઘણા છે, પણ તેમાં 5 દ્વાર મુખ્ય છે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. કર્મબંધનું મૂળ મિથ્યાત્વ દ્વાર ખુલ્લું હોય ત્યાં સુધી બીજા દ્વાર બંધ થતા નથી. સુદેવ, સુગુરુ અને સુધર્મ સિવાય જ્યાં પણ નમીએ તો મિથ્યાત્વનો દોષ લાગે. ખોટી શ્રદ્ધા કે ખોટી માન્યતા મિથ્યાત્વ મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયથી થાય, જેને લીધે ધર્મના સાચા સિદ્ધાંતો અમાન્ય લાગે. માં તર્ક કરી ખોટી શંકાઓ ઉઠાવે, સત્યના પાયાને ઉથલાવી નાખે, પોતે અસત્યના માર્ગે ચાલે અને બીજાઓને પણ અસન્માર્ગે દોરે. આશ્રમનો બીજો ભેદ અવ્રત એટલે અવિરતિ. જેમ બાપદાદાનું ધન જે કમાવા તેના દીકરાએ કે દીકરાના દીકરાએ કાંઈ મહેનત કરી નથી, પણ તે જમીન કે બેંકમાં રાખેલ પૈસાનું વ્યાજ તેને મળે છે. તેમ ભવાંતરમાં એટલે કે આગળના અનેક ભવોમાં કરેલા પાપોનું જો પછાણ એટલે વિરતિરૂપ ફૂલસ્ટોપ ન મૂકવામાં આવે ત્યાં સુધી એ પાપોનું વ્યાજ આપણે ભરવું પડે છે. એક્ઝામ્પલ, એકેન્દ્રિયના જીવમાં તલવાર બની અથવા કોઈ ભવમાં જીવે તલવાર લીધી, પછી મૃત્યુ થતાં આજે એને તેની ખબર નથી, છતાં પણ તે તલવારથી જેટલા પણ પાપ કે ખૂન થાય તે બધાનું પાપ એ જીવને લાગ્યા જ કરે છે. જ્યારે ક્યાંક કોઈ ઉપાશ્રયમાં પૂતગલ વોશિરામીની ક્રિયા કરાવવામાં આવે ત્યારે તે કરી લેવાથી અને વ્રત પચખાણ લેવાથી આગળના ભવોના પાપો પર પૂર્ણ વિરામ લાગે અને પછી એ પાપના સાધનો જ્યાં પણ વપરાય તેનું પાપ આપણને લાગતું નથી. એની સમજણ મારા સાહેબ પાસેથી લઈ લેવી. આશ્રમનો ત્રીજો ભેદ પ્રમાદ. મદ એટલે અભિમાન, અહંકાર, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. 5 પ્રમાદ જીવોને સંસારમાં રખડાવે છે. જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શ્રુત, લાભ, ઐશ્વર્ય આ 8 મદ જેનામાં રહે તે આશ્રયના ખરા માર્ગથી વંચિત રહે. મોટામાં મોટી નુકસાની સમયને વ્યર્થ ગુમાવવો એટલે પ્રમાદ જ. જીવને કર્મ છોડવાનો વખત નથી મળ્યો એમ નથી, તો ઘણી વાર મળ્યો, પણ પ્રમાદમાં સમય ગુમાવી નાખ્યો. મહાવીર પ્રભુ કહે છે, હે ગૌતમ, દિવસ અને રાત્રિ પસાર થતાં
માણસનું જીવિતવ્ય પાકતું જાય છે અને થોડા સમયમાં જિંદગીનો અંત આવી જાય છે. માટે ધર્મના કાર્યમાં કે આત્માનું શ્રેય સાધવામાં ક્ષણનો પણ પ્રમાદ ન કરવો. મનુષ્યની જિંદગી મળવી દુર્લભમાં દુર્લભ છે. તેની એક ક્ષણ લાખો અને કરોડો સોના મહોર કરતાં વધારે કિંમતી છે. ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, મદ, મોહ વગેરે લૂંટારું આત્મિક સંપત્તિ લૂંટી તેને સ્થાને કર્મનો કચરો ભરી દે છે. મનુષ્યની જિંદગીનો પ્રત્યેક સમય કર્મના પ્રવાહને આત્મામાં પ્રવેશ કરતાં અટકાવવામાં અને પ્રાચીન કર્મોને દૂર કરવામાં વપરાય તો જ જીવનનો સદ્વ્યય થયો ગણાય. આશ્રમનો ચોથો ભેદ કશાય. ક્રોધ, માન, માયા, લોભ 4 કશાયો કહેવાયા. તેને લૂંટારાની ઉપમા આપી. ધન લૂંટનારા તો ધનવાનના ઘરમાંથી ધન લૂંટી ચાલ્યા જાય, જ્યારે કશાયરૂપી લૂંટારા આત્માની સંપત્તિ લૂંટી ત્યાં જ નિવાસ કરી આત્મભૂમિને નિસત્વ, નીરસ, તુચ્છ બનાવી આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવે ને દુર્ગતિમાં પટકી દે. કશાયનો કટુરસ આત્માને ઘણો ખરાબ લાગે, તેથી આત્મા નહીં, મન અને શરીરમાં પણ વિક્રિયા ઉત્પન્ન થાય. માણસ જનસમાજને પણ ગમતો નથી, તે સર્વત્ર અપ્રિય થઈ પડે છે. કશાયો સદ્ગુણોને બાળવામાં અગ્નિ સમાન છે. ક્રોધ પ્રીતિનો, માન વિનય અને નમ્રતાનો, માયા એટલે કપટ મિત્રતાનો અને લોભ સર્વગુણોનો નાશ કરે છે. આ ચારે આંતરિક દુશ્મનો અંતરમાં નિવાસ કરી અંતરનો જ નાશ કરી આત્માનું સદા અહિત સાધે છે. ક્રોધની સામે ક્ષમા, માનની સામે મૃદુતા, માયાની સામે સરળતા અને લોભની સામે સંતોષને ઊભા રાખવાથી કશાયનો પરાજય થઈ શકે. આશ્રમનો પાંચમો ભેદ યોગ. મન, વચન, કાયાની પ્રવૃત્તિ યોગ કહેવાય. યોગ એટલે જોડાણ. આત્માનું કર્મની સાથે જેથી જોડાણ થાય તે યોગ 3 પ્રકારે છે: મનયોગ, વચનયોગ અને કાયાયોગ. જેમ નદીનું પૂર રોકવું મુશ્કેલ, તેમ જ્યાં સુધી મન, વચન, કાયાના દુષ્ટયોગની પ્રવૃત્તિ ચાલુ રહે ત્યાં સુધી કર્મની નિવૃત્તિ સાધી શકાતી નથી. ગુનેગાર ગુનાથી દંડાય, એમ આત્મા પણ મન, વચન, કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી દંડાય તે દુષ્ટયોગને દંડ કહે છે. મનદંડ, વચનદંડ અને કાયદંડ 3 દંડ જ્યારે કર્મના પ્રવાહને અવિછિન્નપણે આત્મતળાવમાં આવવા દે છે ત્યારે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ 3 ગુપ્તિઓ તે પ્રવાહને અટકાવે છે. યોગ સર્વથા અટકી શકતો નથી, કેમ કે કેવડી થયા પછી 13મે ગુણઠાણે પણ યોગ રહે છે. માત્ર 14મે ગુણઠાણે જ અયોગ અવસ્થા પ્રાપ્ત થાય છે. ત્યારે જ સર્વથા કર્મબંધ અટકે છે. તો પણ યોગને અટકાવવાનો બનતો પ્રયત્ન કરવો જોઈએ. વચનયોગ અને કાયયોગ કરતાં મનોયોગનું બળ વધારે છે. મનથી થોડા વખતમાં ઘણા કર્મો બાંધી શકાય છે, તેમ છોડી પણ શકાય છે. એક્ઝામ્પલ, તંદુલિયો મત્સ્ય, એનું ચોખા જેવડું શરીર, જે મગરમચ્છની આંખની પાપણમાં પેદા થાય. તેણે વિચાર્યું, મગરના પેટમાં જળજળ જીવો જાય અને બહાર આવે છે. હું હોત તો કોઈને બહાર આવવા જ ન દેત. આ દુષ્ટ વિચારથી 7મી નરકે ગયો. બીજી બાજુ પ્રસન્નચંદ્ર રાજર્ષિ દીક્ષિત થયા અને ધ્યાનમાં 2 યોદ્ધાની વાત સાંભળી. મનથી યુદ્ધ થતાં 7મી નરકી સુધીનું આયુષ્ય બાંધત, પણ ભાન થતાં પાછા વળતા તે જ સમયે કેવળ જ્ઞાન પામી મોક્ષમાં ગયા. અર્થાત બંધ અને મોક્ષનું કારણ મન જ છે. મન વિના વચન અને કાયા પણ કામ કરતા નથી. તેથી મનને પકડવાનો પ્રયાસ કરવો.
ખરાબ વાસના અને ખરાબ સંસ્કારોથી મનને બચાવવું. મન ચંચળ છે. વૈરાગ્યપૂર્વક સતત અભ્યાસથી અને દ્રઢ પ્રયત્નથી જ આશ્રય પર જય મેળવી શકાય. આશ્રવ ભાવનાનો અભ્યાસ કરવાથી આપણે આપણા કાર્યો અને વિચારો પ્રત્યે વધુ સજાગ બની નકારાત્મક કર્મોના સંચયને ઘટાડી કર્મોનો પ્રવાહ રોકી પહેલાંથી સંચિત કર્મોનો નાશ કરી જલ્દીથી મોક્ષ એટલે મુક્તિ સુખને પ્રાપ્ત કરીએ એ જ અભ્યર્થના. 8મી ભાવના સંવર ભાવના. સંવર એટલે આશ્રવનો પ્રતિપાક્ષી મતલબ ઓપોઝિટ. જ્યાં સંવર એટલે ઈચ્છાનો અભાવ ત્યાં આનંદ, જ્યાં ઈચ્છા આવી ત્યાં પીડા જ પીડા. મનમાં વિકલ્પો ન હોય તો એક પણ કર્મને તમારી ભીતર પ્રવેશવાની છૂટ નથી. આશ્રવ બંધ થઈ ગયો અને સંવર ચાલુ થઈ ગયો. કર્મના ખુલ્લા દ્વાર તે આશ્રવ અને કર્મના દ્વાર બંધ કરવા એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ રૂપ કાર્યથી ઉત્પન્ન થનાર કર્મોને રોકનાર આત્માના શુભ ભાવોનું નામ છે સંવર. એના 57 ભેદ એટલે 57 પ્રકારે પાપ અટકે. તે 5 સમિતિ, 3 ગુપ્તિ, 12 ભાવના, 22 પરિસ, 10 યતિ ધર્મ અને 5 ચારિત્ર ધર્મ. પ્રથમ મિથ્યાત્વનો દ્વાર બંધ કરવાનો ઉપાય સંકેત. સમ્યક્ત્વની નિશાની શું? પ્રાય કરીને દુઃખીને જોઈ દુઃખ થાય. મોહક ચીજમાં મોહ ન પામતા મન ઉપાધિથી અલિપ્ત રહે. ક્રોધ, માન, માયા, લોભનો ઉદય થાય નહીં અને થાય તો પણ તે લાંબો સમય ટકે નહીં. દેશ સેવા, સમાજ સેવા, ધર્મ સેવા, પરોપકાર કરવામાં આગળ પડતો ભાગ લે. સ્વાર્થવૃત્તિ હોય તો પણ એકદમ ઓછી. વેર, ઝેર, કલેશથી દૂર રહે. આ બધી સમકીતી આત્માની નિશાની છે. હવે જેમ ભૂખ મટાડવા ભોજનની, તરસ મટાડવા પાણીની જરૂર છે તેટલી જ જરૂરિયાત કર્મ દૂર કરવા વિરતિ એટલે કે વ્રતની છે. પાપના ઓઘને અટકાવનાર 12 વ્રતો શ્રાવક પણ ધારણ કરી શકે છે. અપ્રમાદ દશા આવે એટલે આત્મિક ગુણો ઉત્પન્ન થાય અને દોષો વિલય થતાં મન અને આત્માની દુર્બળતા દૂર થાય. જ્યારે વિપરીત કર્મોનો ઉદય થાય ત્યારે જે થાય છે તે શરીરને થાય છે. હું તેને જોનારો અને જાણનારો જ્ઞાયક આત્મા છું અને કર્મસત્તાથી અનેક ગણું વધારે બળ મારા આત્મામાં છે એવો ભાવ આવે. સંભાવ રાખીને કર્મો ભોગવવાની એક અદ્ભુત કળા સંવર ભાવના થકી હાંસલ થાય છે. અશુભ કર્મ લોખંડની બેડી તો શુભ કર્મ સોનાની બેડી છે. બંને આત્માને મુક્ત થવા દેતા નથી. જો કર્મને અટકાવવા હોય તો અશુભ વિચારની શરૂઆત થાય ત્યાં જ તેને રોકી લેવા. સંવર ભાવનાથી સંસારનું સમ્યક સ્વરૂપ સમજી દુઃખથી ભરેલા સંસારમાં હવે જન્મ મરણ ન કરવાનો દ્રઢ સંકલ્પ કરીએ. નિર્વેદ અને સંવેગના ગુણો ખીલવીએ અને આત્મજાગૃતિ અને સહનશીલતાના ગુણને કેળવી દુઃખને પણ દૌલત બનાવીએ. જ્ઞાન અને ધ્યાનનો આશ્રય લઈ નવા કર્મો અટકાવી પૂર્વના કર્મોનું આવરણ દૂર કરી મુક્તિ સુખને વરીએ એ જ મંગલ પ્રાર્થના. 9મી નિર્જરા ભાવના. નિર્જરા એટલે સંચિત કર્મોનો નાશ અથવા ક્ષય. શરીર ઉપર રેતી ચોંટેલી હોય તેને જેમ આપણે ખંખેરી નાખીએ એમ આત્મા ઉપર રહેલી
કર્મરજને દૂર કરી આત્માને તેનાથી મુક્ત કરાવવો એટલે નિર્જરા. નિરા બાદ સંપૂર્ણ જ્ઞાન મેળવવા, જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવવા નિર્જરાની જરૂરિયાત છે. મહાવીર પ્રભુ 12.5 વર્ષ ઉગ્ર તપ અને સમાધિભાવ, જ્યારે ગજસુકુમાર ક્ષમા, શાંતિ અને સમાધિરૂપ આંતરતપથી થોડી વારમાં, ભરત ચક્રવર્તી અરીસા ભુવનમાં અનિત્ય ભાવના ભાવતા, જ્યારે મરુદેવા માતા માધ્યસ્થ ભાવનાથી હાથીની અંબાડી પર બેઠા બેઠા. એમ નિર્જરાના સાધનો જુદા જુદા, પણ છેવટે 4 ઘાતી કર્મોનો ક્ષય થતાં ચારેને એક સરખું કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. સામાન્ય રીતે કર્મની 3 અવસ્થા: બંધ અવસ્થા, સત્તા અવસ્થા અને ઉદય અવસ્થા. પ્રથમ કર્મ બંધાય ત્યારે બાંધવાના સમયમાં તેની બંધ અવસ્થા. પછી બાંધેલું કર્મ અમુક વખત સુધી ફળ પરિણામ દર્શાવ્યા વિના સત્તામાં જ રહે, એ કર્મની સત્તા અવસ્થા. આપણે કહીએ ને, જેમ જમીનમાં વાવેલો બીજ અમુક વખત સુધી જમીનમાં જ પડ્યું રહે અને પછી બીજની જેમ સમય પાકતા જેમ તે ઉપર દેખાય, એમ સત્તાનો કાળ પૂરો થતાં ઉદયમાં આવે, તે ઉદય અવસ્થા, જેના વગર કર્મ નિર્જરા થઈ શકે નહીં. નિર્જરામાં ધીરે ધીરે કર્મનો ક્ષય થાય, જૂના કર્મ ખપે અને નવા બંધતા આવે. જ્યારે મોક્ષમાં સર્વ કર્મનો ઉચ્છેદ એટલે નાશ થાય. અકામ અને સકામ 2 પ્રકારે નિર્જરા થાય. ઈચ્છાથી એટલે સમજણપૂર્વક વિવેક સહિત ધર્મનું આરાધન કરી અબાધિત કાળના કર્મોને ખેરવી દેવા, અને ઉદયમાં આવેલા કર્મોને સંભાવ રાખી શાંતિથી ભોગવી લેવા, તે સકામ નિર્જરા. અને વિચાર કર્યા વગર અજાણપણે, ઈચ્છા વિના પરતંત્રપણે શરીરી ભાવે કષ્ટ ભોગવતા કે ભૂખ તરસ સહન કરતા જે નિર્જરા થાય, તે અકામ નિર્જરા. સમકિતના અભાવમાં આત્મલક્ષ્ય વગર કરેલી અકામ નિર્જરા પણ કેટલાક અશુભ કર્મોનો ઘટાડો થતાં શુભગતિ આપે. તો પછી સકામ નિર્જરા આપણને શું ન આપી શકે? સમ્યક્ત્વ સાથે આત્મલક્ષ્યથી સકામ નિર્જરાનું મુખ્ય કારણ તપ છે. તપસ્યા કર્મરૂપ કચરાને બાળી આત્માને વિશુદ્ધ બનાવે છે. 6 બાહ્ય અને 6 અભ્યંતર એમ 12 પ્રકારના તપનું આચરણ કરવું અતિ આવશ્યક છે. અણસણ, ઉણોદરી, ઋતિક સંક્ષેપ, રસત્યાગ, કાયાકલેશ અને સંલીનતા એ બાહ્ય તપ, અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ એ અભ્યંતર તપ. ભૂખે મરવું ને ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. અંદરથી અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે તપ કહેવાય. માટે દરેક તપશ્ચર્યાનો હેતુ સમજી લક્ષ્ય સામે રાખી તપ કરવું. સ્વચ્છંદ, લોકલજ્જા, કુળ ધર્મના રક્ષણ અર્થે કે અહંકાર, માન, પૂજા, સત્કાર ભાવની લાલસાએ તપ ન આદરવું. સમજણપૂર્વક તપ કરવાથી વૃત્તિઓ સંક્ષેપાય છે. ઈચ્છાઓ, વિકારો અને વાસનાઓ જ્ઞાન બળથી શાંત થઈ જાય છે. મન શુદ્ધ બને છે અને પવિત્ર મન ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા અનંત નિર્જરા કરી શકે છે. તપની જેમ જ અભયદાન, સુપાત્રદાન અને શુભ ભાવનાથી પણ ઘણા કર્મની નિર્જરા થાય છે. બધા દાનોમાં અભયદાન શ્રેષ્ઠ. અભય એટલે ભયથી મુક્ત કરવો. 7 પ્રકારના ભયમાં મરણ ભય સૌથી ખરાબ અને જીવનદાન સૌથી મોટું દાન.
મેઘકુમારના જીવે હાથીના ભાવમાં સસલાને જીવતદાન આપવાથી તિર્યંચમાંથી સીધો મનુષ્ય યોનિમાં રાજકુમાર થયો. મેઘરથ રાજાએ એક પારેવાને અભયદાન આપી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરી 16મા શ્રી શાંતિનાથ ભગવાન થયા. અભયદાનની માફક સુપાત્રદાનના યોગથી પણ ઘણા જીવોએ અશુભ કર્મની નિર્જરા કરી તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું. રેવતી શ્રાવિકાએ ભાવથી બીજોરા પાક વરાવી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. એવા ચડતા પરિણામના અનેક દાખલાઓ આગમોમાં અને ગ્રંથોમાં જોવા મળે છે. સ્વાર્થ બુદ્ધિથી અભયદાન આપવાથી કે ચડતા ભાવ વિના સુપાત્ર દાનથી એટલું ફળ મળતું નથી અને વધારે કર્મનિર્જરા થતી નથી. પરમાર્થ બુદ્ધિથી અને ચડતા ભાવથી ખરી લાગણીથી જે આપવામાં આવે તેમાં જ કર્મનો ધ્વંસ મોટા પ્રમાણમાં થાય છે. સાધુઓ સુપાત્ર ગણાય. જેમ વ્યાજે મૂકવાથી બમણો, વ્યાપારમાં 4 ગણો, ક્ષેત્ર જમીનમાં વાવવાથી 100 ગણો લાભ થાય, પણ સુપાત્ર દાનમાં આપેલ વસ્તુનો અનંત ગણો લાભ મળે છે. નિર્જરાનું ત્રીજું કારણ અંતઃકરણની શુદ્ધિપૂર્વક શુભ ભાવના ભાવવી, અધ્યવસાયના ઊંચા શિખર પર ચડવું. અંતઃકરણ જેમ સરળ, નિષ્કપટ, વિશુદ્ધ, તેમ ઊંચી ભાવના થોડા વખતમાં ઘણા કર્મો બાળી શકે. જ્ઞાન એ પણ નિર્જરાનું મુખ્ય કારણ. કરોડો વર્ષની અગ્નિ તપસ્યાથી જેટલા કર્મો ખપાવે તેટલા કર્મો જ્ઞાની પુરુષ જ્ઞાન બળથી એક ક્ષણ માત્રમાં ખપાવી શકે. જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે. અનંતા ભવોથી સંચિત થયેલા કર્મોની વરઘણાને દૂર કરવા સમ્યક જ્ઞાનની સાથે કોઈ પણ સ્વાર્થ કે લાલસા વગર માત્ર કર્મ નિર્જરાના હેતુથી તપ આચરી થોડા નહીં પણ બધા જ કર્મો ક્ષય કરી જલ્દીથી જલ્દી મોક્ષગામી બનીએ એ જ અભ્યર્થના. 10મી લોક સ્વરૂપ ભાવના. શ્રી તીર્થંકર ભગવાને આ મહામૂલા ધર્મની પ્રરૂપણા કરીને તેમાં લોકનું સ્વરૂપ સૂક્ષ્મ રીતે વર્ણવ્યું છે. લોકની રચના, ઘટકો અને ગતિશીલતાને સમજાવે છે. લોકની અંદરના વિવિધ ક્ષેત્રોની કલ્પના કરવી અને સમજવી અને લોકની અંદરની તમામ દુન્યવી ઘટનાઓની ક્ષણભંગુરતાને ઓળખવી એ જ આ ભાવનાનો મુખ્ય હેતુ છે. જૈન શાસ્ત્રો એમ કહે છે કે લોકાકાશ અને અલોકાકાશ મળીને સંપૂર્ણ લોક રચાયેલો છે. જે લોકાકાશ છે તે પુરુષ આકારે રહ્યો છે. એક પુરુષ પોતાના 2 પગ પહોળા કરીને બંને હાથ કમર પર રાખી ઊભો હોય એવો તેનો આકાર છે. સમસ્ત જીવરાશિ અહીં જીવે છે. અલોકાકાશમાં કોઈ પદાર્થ નથી, કેવળ અનંત આકાશથી તે બનેલો છે. જે લોકાકાશ છે તે 14 રાજલોક તરીકે પણ ઓળખાય છે. ઉધ્વલોક, મધ્યલોક અને અધોલોક એમ તેના 3 ભાગ છે. ઉધ્વલોકમાં ઊંચે 12 દેવલોક, 9 ગ્રહવેહક, 5 અનુત્તર વિમાન અને તે ઉપર અનંત સુખમય સિદ્ધશિલા છે. મધ્યલોકમાં એટલે તીર્છે અઢીદ્વીપમાં આપણે મનુષ્યો રહીએ છીએ અને અધોલોકમાં લોકાકાશના નીચેના ભાગમાં ભુવનપતિ, વ્યંતર અને 7 નરક છે જેમાં અનંત દુઃખ રહ્યું છે. કર્મ ભોગવવાની આ એક અદ્ભુત વ્યવસ્થા છે. કર્મ અનુસાર જીવ આ 3 લોકમાં જન્મ મરણ કર્યા કરે છે. લોકાકાશમાં રહેતા તમામ જીવાત્માઓ દુઃખી છે. તે લોકાકાશ 6 દ્રવ્યોથી બનેલો છે: જીવ, પૂતગલ, આકાશ, કાળ, ધર્મ અને અધર્મ. અનંતરૂપી પદાર્થો. લોકાકાશ વિશાળ હોવા છતાં તેના ક્ષેત્રની મર્યાદા છે. એક સીમા આવે છે જ્યાં એ પૂરો થઈ જાય છે અને
અલોક આકાશની શરૂઆત થાય છે કે જે અસીમ છે, અમર્યાદિત છે. લોક અગાધ છે, અકલ્પનીય છે. પણ એ ભૂલવાનું નથી કે દેહની અંદર વસેલા આત્માની શક્તિ અપાર છે. દેહમાં આત્મબુદ્ધિ કરી અમૂલ્ય જીવન વેડફી પરપદાર્થો પ્રત્યેનું જોડાણ અને રાગ, દ્વેષ અને અજ્ઞાનના કારણે આ પ્રચંડ અને અનંત શક્તિ ધરાવતા આત્માની કિંમત આપણે એક કોડી જેટલી કરી નાખી છે. તીર્થંકર ભગવાનનો આત્મા ત્રણેય કાળના લોક સ્વરૂપને હર હંમેશ સહજ જોઈ શકે છે. જે શક્તિ તીર્થંકરના આત્મામાં રહી છે તેવી જ શક્તિ આપણા આત્મામાં પણ છે. સાધના, ધ્યાન, અનુપ્રેક્ષા અને નિર્મળ આચાર દ્વારા આપણી સુસુપ્ત શક્તિઓને જગાડવાની છે. મૃગજળથી તૃષ્ણા છિપાવવા નિરર્થક પ્રયત્નો કરી બહારમાં ભટકવાથી જન્મ મરણનું અતિ દુઃખદાયી ચક્ર ચાલુ જ છે. 14 રાજલોકની 100ની અણી જેટલો ભાગ પણ જીવે બાકી નથી રાખ્યો. ત્રણેય લોકમાં અનંતી વાર ભમી આવ્યો. સુદેવ, સુગુરુ અને સુધર્મનો આશ્રય લઈ ઉત્તમ ધર્મનું આરાધન કરી સમસ્ત કર્મોથી મુક્ત થઈ લોકાંતે એટલે લોકના અંતે સિદ્ધશિલા ઉપર અનંત સુખમાં સાદી અનંત માટે સ્થિર થઈએ એવી પ્રભુને પ્રાર્થના. 11મી બોધિ દુર્લભ ભાવના એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે તેના પર ચિંતન કરવાની વાત કરે છે. ભગવાન મહાવીરે પોતાની છેલ્લી દેશના ઉત્તરાધ્યાયન સૂત્રમાં 4 વસ્તુઓને ઉત્તરોત્તર અતિ દુર્લભ ગણાવી છે. મનુષ્ય ભાવ, જીન ઉપદેશનું શ્રવણ, તે ઉપદેશ પરનું શ્રદ્ધાન અને ભગવાને આપેલા ઉપદેશનું જીવનમાં આચરણ. આ બોધિ દુર્લભ કાળમાં ધર્મ પામવો સહેલો નથી. આ દુર્લભને પ્રાપ્ત કરવા માટે દુર્લભ એવો મનુષ્ય ભવ જે એકેન્દ્રિયથી માંડી એટલે પૃથ્વી આદિમાં ઘણા કાળ પર્યંત દુઃખ ભોગવતા, અશુભ કર્મોને ખપાવતા જ્યારે શુભ કર્મની સત્તા વધે ત્યારે મનુષ્ય ભવ મળે. દેવતાના ભવ કરતાં પણ મનુષ્ય ભવ શ્રેષ્ઠ ગણવામાં આવ્યો. ધર્માચરણ અને તેનાથી થતી મોક્ષ સંપત્તિ માત્ર મનુષ્ય ભવમાં જ મેળવી શકાય. મોક્ષના દરવાજા માત્ર મનુષ્ય માટે જ ખુલ્લા છે. માટે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઊંચે ગયેલા જીવો પણ મનુષ્યમાં આવે ત્યારે જ મોક્ષે જઈ શકે છે. મનુષ્યના અવતાર સાથે આર્ય દેશ એટલે ધર્મ સામગ્રીવાળા દેશ અને કુળમાં જન્મ, સુંદર શરીર, ઇન્દ્રિયોની પરિપૂર્ણ શક્તિ, શરીરના આરોગ્યની સાથે મનની સ્વસ્થતા અને લાંબુ આયુષ્ય, આ બધું પુણ્ય વિના મળવું અતિ દુર્લભ. સાથે સાથે સદ્ગુરુનો સમાગમ થવો જેટલો દુર્લભ તેના કરતાં પણ વિતરાગ વાણીનું સાંભળવું વધારે દુર્લભ છે. જે શ્રવણ પછી આત્મામાં શાંતિની લહેરીઓ અવશ્ય ઉત્પન્ન થાય. શ્રવણ કરી તેમાંથી બોધજ્ઞાન પ્રાપ્ત કરી સમ્યક દ્રષ્ટિની સંપત્તિ મેળવવી વધારે મુશ્કેલ છે. આપણે જે રીતભાત શીખી જીવન જીવીએ છીએ તે જ્ઞાન વાસ્તવમાં જ્ઞાન નથી, પણ બોધ જ્ઞાન તો એ જ છે જે ભવ હેતુ નહીં પણ મોક્ષ માટેનો સેતુ બને. અનંતકાળનું જન્મ મરણનું દુઃખ એક આત્મજ્ઞાન થતાં દૂર થાય અને ભવ સમુદ્ર પાર કરાવી દે. આ જ્ઞાન દ્વારા અનેક ગુણો ઉત્તમ રીતે ખીલતા જાય અને પરમાર્થના પંથે આગળ વધારે. જ્ઞાનમાં સ્થાયી નિવાસ કરતા અનંત કર્મોની નિર્જરા થાય અને જ્ઞાનભાવમાં રહી શુદ્ધ ચારિત્ર પાડી અસંગ બની જીવ મોક્ષને પ્રાપ્ત કરી શકે. પરંતુ એક કોડાકોડી સાગરોપમ કરતાં વધારે સ્થિતિના કર્મો જ્યાં સુધી લાગેલા હોય ત્યાં સુધી સંકિત દ્રષ્ટિ
પ્રાપ્ત થતી નથી. મનુષ્યનો જન્મ મળ્યા પછી પણ ધર્મશાસ્ત્ર શ્રવણ દુર્લભ હોવાથી ભાગ્યોદયવાળાને જ પ્રાપ્ત થાય છે. 5 ઇન્દ્રિયોની પરિપૂર્ણતા કદાચ મળે, ધર્મશાસ્ત્રનું શ્રવણ મળવું દુર્લભ છે. સંભળાવનાર, સાંભળવાના શાસ્ત્રો અને સાંભળવાની શક્તિ એ બધું મળ્યા છતાં પણ આળસ, મોહ, અવજ્ઞા, અહંકાર, ક્રોધ, પ્રમાદ, કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, વિક્ષેપ, વ્યાકુળતા, કુતૂહળ અને રમતગમતની પ્રીતિ એ 13 કારણોથી જીવ માણસનો જન્મ પામીને પણ સંસાર સમુદ્રમાંથી તારે એવું હિતકર શ્રવણ કરી શકતો નથી. કદાચ પૂર્ણયોગે શાસ્ત્ર શ્રવણનો યોગ મળે, પણ તેમાં શ્રદ્ધા થવી અતિ દુર્લભ છે. શ્રદ્ધા એટલે તત્વનો પૂરો નિશ્ચય, દેવ, ગુરુ અને ધર્મની ખરી પીછાણ, સત્ય માર્ગમાં પૂરેપૂરી અભિરુચિ, પ્રેમ એ જ શ્રદ્ધા. આ શ્રદ્ધાને જ બોધિ કહેવામાં આવે છે. બોધિ એટલે સમ્યક્ત્વ એકડાને સ્થાને છે અને તેના વગર દર્શન, જ્ઞાન, ચારિત્ર્યની સઘળી ક્રિયા શૂન્યના સ્થાને છે. આગળ એકડો હોય તો જ મીંડાઓની કિંમત છે, એકડો ન હોય તો સઘળા મીંડા કિંમત વગરના છે. મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, નિરોગી શરીર, અહીન ઇન્દ્રિયો, લાંબી જિંદગી, શાસ્ત્ર શ્રવણ અને શ્રદ્ધા એ સઘળી વસ્તુઓની દુર્લભતા બતાવવાનો હેતુ એ છે કે દુર્લભ અને કિંમતી સમજી તેનું બરાબર રક્ષણ થાય. કારણ કે એ વસ્તુ મળવાની તક જો હાથમાંથી ગઈ તો અનંતકાળ પસાર થતાં ભાગ્યે જ મળશે. મોટી સભા કે સંઘના કે સંસ્થાના પ્રમુખ બનવું, રાજા બનવું, ચક્રવર્તી કે ઇન્દ્ર બનવું એ પણ એટલું મુશ્કેલ નથી, પણ બોધિરૂપ રત્ન મળવું મહા મુશ્કેલ છે. પણ જો એકવાર બોધિરત્નની પ્રાપ્તિ થાય તો સંસારનું પરિભ્રમણ ટળી જાય. બધા હોદ્દા કે પદવી થોડા દિવસ, મહિના, વર્ષ કે થોડા સાગરોપમ સુધી પોતાનો ચળકાટ બતાવે, જ્યારે બોધિરત્નનો પ્રકાશ ભવોભવ પર્યંત પહોંચે છે. એટલું જ નહીં, પણ અનંત, અક્ષય, અવ્યાબાદ મોક્ષનો શાશ્વત આનંદ આપનાર પણ તે જ છે. બોધિરત્ન એટલે સમ્યક્ત્વ જ મોક્ષનું પ્રથમ સાધન છે. માટે દુર્લભ એવા સમ્યક્ત્વને પામવા પરમાત્મા પ્રત્યે, એમના દરેક વચન પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ. ભલે બધું આપણે પાલન કરી શકીએ કે ન કરી શકીએ, પણ મનમાં એનો ખેદ તો હોવો જ જોઈએ અને લક્ષ્ય તો હોવું જ જોઈએ કે કરવા જેવું માત્ર આ જ છે. તો ચાલો આધ્યાત્મિક વિકાસની તકને મહત્ત્વ આપી સાંસારિક બાબતોમાં સમયનો વ્યય ટાળી જૈન સિદ્ધાંતો અનુસાર જીવન જીવવાનો પ્રયત્ન કરી દેવગુરુની અસીમ કૃપાથી આ ભવમાં જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એવી અભ્યર્થના. 12મી ધર્મભાવના સાચા ધર્મના મહત્ત્વ અને દુર્લભતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સાથે સાચા આધ્યાત્મિક ઉપદેશક એટલે કે શિક્ષક અને અધિકૃત શાસ્ત્રો શોધવાના પડકારો પર વિચાર કરવાનું કહે છે. સાચું આધ્યાત્મિક માર્ગદર્શન, શાસ્ત્રો અને ધર્મ દુઃખથી ભરેલી દુનિયામાં ઉત્તમ આશ્રય છે. કારણ માત્ર સાચો ધર્મ જ કાયમી શાંતિ અને મુક્તિ પ્રદાન કરી શકે. જે વસ્તુ સકળ સિદ્ધિ, દિવ્ય સિદ્ધિ અને આત્મશુદ્ધિને આપનાર છે તે ધર્મનું શું સ્વરૂપ છે તેનો વિચાર કરવો જ જોઈએ. જગતમાં સામાન્ય રીતે ઈચ્છા કરવા લાયક 3 ચીજો વૃદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિ છે. વૃદ્ધિમાં માનુષિક અને દૈવિક તમામ વૈભવોનો સમાવેશ થાય
સિદ્ધિમાં વિભૂતિઓ, જંગાચરણ, વિદ્યાચરણ વગેરે લબ્ધિઓ અને ચમત્કારિક શક્તિઓનો સમાવેશ થાય. ને શુદ્ધિ શબ્દથી કર્મના આવરણો દૂર થતાં તે આત્માની વિશુદ્ધિ થાય. વૃદ્ધિ એ સંસારી જીવોની ઈચ્છા, સિદ્ધિ યોગીઓની અને શુદ્ધિ જિજ્ઞાસુ અને મુમુક્ષુ જીવોની. સાધારણ રીતે દુનિયાનું દરેક પ્રવૃત્તિનું લક્ષ્ય આ ત્રણમાંનું કોઈ પણ એક જ હોય છે, જેના માટે દુનિયાના લોકો મથન કરે, દેશ વિદેશ ભક્તે, જિંદગીને પણ જોખમમાં નાખે, શારીરિક કષ્ટ વેઠે, પણ તે ત્રણેય ચીજો મેળવવાનું મુખ્ય સાધન ધર્મ છે. ધર્મ જ એક એવું ક્ષેત્ર છે જેમાં વૃદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિ ત્રણેયનો પાક સારી રીતે ઉતરે છે. ધર્મનું આટલું બધું વિશાળ અને મધુર ફળ છે, માટે ધર્મની પૂરી તપાસ કરવી. આત્માને પરભાવમાં જવા ન દેતા પોતાના સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ. તે બે પ્રકારનો, શ્રુત ધર્મ અને ચરિત્ર ધર્મ. શ્રુત ધર્મના વળી બે પ્રકાર, જ્ઞાન ધર્મ અને દર્શન ધર્મ. એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ ભેદને રત્નત્રયી કહેવામાં આવે. તે રત્નત્રય મોક્ષ માર્ગ એટલે મોક્ષના ઉપાય તરીકે પ્રસિદ્ધ છે. ને મોક્ષનો જે માર્ગ એ જ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ. દેવગુરુની યોગ્યતાથી ધર્મની યોગ્યતા જાણવી. જે ધર્મના શાસ્ત્રો અવિરુદ્ધ, નિર્બાધ અને પ્રમાણસિદ્ધ સત્ય તત્વનું પ્રતિપાદન કરે, અસત્ય ઉપદેશ ન કરે, અને ધર્મ સદાચાર રૂપ હોય અને સમાધિ ઉપજાવતો હોય, તે સાચો ધર્મ. અને ઉપદેશક ધર્મગુરુઓ પણ કંચન કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, પંચ મહાવ્રતધારી, અખંડ બ્રહ્મચારી, સત્યવાદી, શ્વાસરયી, નિસ્વાર્થી અને પરમાર્થ જિંદગી ગાળનારા છે. આ દેવ અને ગુરુની ઉત્તમતાથી જૈન ધર્મની ઉત્તમતા સર્વત્ર ફેલાયેલી છે. જૈન ધર્મના શાસ્ત્રો જીવ અજીવ નવતત્વોનું પ્રતિપાદન કરનાર, ને નવતત્વો જાણવાથી જીવને દુઃખ બંધન કેમ થાય, છુટકારો કેમ મળે, પુણ્ય શું અને પાપ શું, ધર્મ શું અને અધર્મ શું, કર્મની વૃદ્ધિ અને કર્મની નિર્જરા કેવી રીતે થાય, તેનું યથાર્થ જ્ઞાન થાય. આ શાસ્ત્રો તીર્થંકરો અને ગણધરોએ રચેલ હોવાથી પ્રમાણરૂપ છે. તેથી તે પણ ધર્મની ઉત્તમતા સાબિત કરે છે. જૈન ધર્મ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એમ આ રત્નત્રયી પર આધારિત છે. સમ્યક જ્ઞાન એટલે પદાર્થોનું યથાર્થ જ્ઞાન, તત્વજ્ઞાન. સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા. ને સમ્યક ચારિત્ર એટલે શુદ્ધ વર્તન, જેમ કે કોઈને દુઃખ દેવું નહીં, અસત્ય ન બોલવું, બીજાની વસ્તુ લેવી નહીં, બ્રહ્મચર્ય પાલન, સંતોષી રહેવું, સાથે ચાલવામાં, બોલવામાં, જીવન નિર્વાહ કરવામાં, વસ્તુ લેવા મૂકવામાં અને શરીરની બધી ચીજો સાચવવામાં બેદરકાર ન થતાં જાગ્રત રહેવું. ટૂંકામાં ઊંચા પ્રકારનો સદાચાર તે ચારિત્ર. આ ત્રણ વસ્તુને જ જૈન ધર્મ મોક્ષ માર્ગ તરીકે ઓળખાવે છે. જે સાચી રીતે જૈન ધર્મનું પાલન કરે તે હિંસા, અસત્ય, ઠગાઈ, વિશ્વાસઘાત, ચોરી, દારી, તૃષ્ણા, માંસ, મદિરા, જુગાર, વેશ્યાગમન, શિકાર, ક્રોધ, માન, માયા, લોભ, ચાડી ચુગલી, નિંદા વગેરે દોષોને પોતાના જીવનમાંથી બહાર ફેંકી શકે. ધર્મના સેવનથી મળતું મોક્ષરૂપ ફળ સંપૂર્ણ સુખને આપનાર છે. તે ફળ
કામધેનુ, ગાય, કલ્પવૃક્ષ, દેવતા કે ચિંતામણી રત્નના સેવનથી મળી શકતું નથી. ત્રણેય લોકની અંદર ઉત્તમમાં ઉત્તમ એવી કોઈ વસ્તુ નથી જે વસ્તુની સિદ્ધિ ધર્મથી થઈ ન શકે. સાથે દુનિયામાં મોટામાં મોટું એવું કોઈ દુઃખ પણ નથી જે દુઃખનો વિનાશ ધર્મથી થઈ ન શકે. એટલે કે સંપૂર્ણ દુઃખનો વિનાશ કરી સંપૂર્ણ સિદ્ધિને આપનાર ધર્મ છે. ધર્મ કરતાં બીજી કોઈ ઉત્તમ વસ્તુ નથી અને ધર્મ કરતાં વધારે કોઈનું સામર્થ્ય પણ નથી. ધર્મનું મહાત્મ્ય અકથનીય છે. સાધારણ રીતે માણસને એવી શંકા થાય કે ધર્મ શા માટે કરવો જોઈએ? ધર્મનું એવું શું ફળ છે કે આ ભાવમાં સુખનો ભોગ આપી ચારિત્રમ ઉઠાવવો? ત્યારે કહે છે ફળના બે પ્રકાર છે, તાત્કાલિક અને કાલાંતરિત. ધર્મ કરનારને તત્કાળ હૃદયની શાંતિ મળે અને અશુભ કર્મની નિવૃત્તિ થાય એ તાત્કાલિક ફળ. અને કાળાંતરિત ફળ એટલે અંત વગરનો શાશ્વત આંતરિક આનંદ. અનેક જાતના દુઃખમાંનું કોઈ પણ દુઃખ રહેતું નથી. ધર્મથી મોક્ષની પ્રાપ્તિ થતાં જન્મ, જરા, મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ, પરતંત્રતા, ભય વગેરે સર્વનો વિલય થઈ જાય છે. સ્વર્ગ અને મોક્ષરૂપ ફળ ધર્મ સિવાય બીજી કોઈ વસ્તુથી મેળવી શકાતું નથી. માટે ધર્મના ફળ સાથે કોઈ પણ ફળની સરખામણી થઈ શકે નહીં. પ્રાણીઓને દુર્ગતિરૂપ દુઃખમાંથી બચાવનાર ને સદ્ગતિ કે મુક્તિમાં લઈ જનાર માત્ર ધર્મ છે. ધર્મથી જ શાળાકુળમાં જન્મ, નિરોગી શરીર, સૌભાગ્ય, લાંબી જિંદગી, બળ, સામર્થ્ય, નિર્મળ કીર્તિ, વિદ્યા, ધન અને સંપત્તિ મળે. મોટી મુશ્કેલીઓમાંથી ધર્મ જ બચાવી શકે. ધર્મની સારી રીતે આરાધના કરવામાં આવે તો સ્વર્ગ અને મોક્ષ પણ મળે. ઘણા લોકો કહે અમે નીતિથી વર્તીએ છીએ તો ધર્મની શી જરૂર? પણ નીતિનો પાયો ધર્મ ઉપર જ છે. પાયા વિના ઇમારત ટકે નહીં તેમ ધર્મ વિના નીતિ ટકી શકે નહીં. નીતિ એ સુવ્યવસ્થા છે પણ ધર્મ વિના વ્યવસ્થા ટકી શકતી નથી. પ્રાણીઓ પોતાના આત્માને સારા સ્વભાવમાં રાખી શકતા નથી ત્યારે જ લડાઈ, મારફાટ, લૂંટફાટ વગેરે અમાનુષિક કાર્યો થાય છે અને નીતિનો ભંગ થાય છે. જો તેઓ ધર્મની આશ્રય નીચે રહેલ હોય તો કદી પણ એવા કાર્યો થાય નહીં. નીતિ માત્ર આભવ સમાજ સ્થિતિનું રક્ષણ કરે ત્યારે ધર્મ આભવ અને પરભવ બંને સ્થિતિ સુધારે. ધર્મ સમાજને સ્વચ્છંદી અન્યાય અને અધર્મના કૃત્યોથી બચાવે અને અશુભ કર્મના હુમલામાંથી આત્માનું રક્ષણ પણ કરે. માટે આવો ઉત્તમ ધર્મ મળ્યા પછી પાપ દોષો સેવનમાં સમય વેડફવાને બદલે થાક્યા કે કંટાળ્યા વિના મોક્ષ માર્ગમાં ધર્મની સડક પર સતત ચાલ્યા જ કર. નીડર થઈ ધર્મના મેદાનમાં પડવાને કટિબદ્ધ થા. જિનેશ્વર ભગવંતે કેવો સુંદર અને શુદ્ધ ધર્મ કયો છે. જે આ ધર્મનું અવલંબન કરે એ ભવસાગરમાં ના ડૂબે. ક્ષમા, કોમળતા, સરળતા, નિસંગતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય આનું નામ જીન ધર્મ. ધર્મ તને બધા જ દુઃખોથી બચાવવા માટે સક્ષમ છે. ખરી માતા, ખરા પિતા, ખરો સ્વજન ને ખરો મિત્ર ધર્મ સિવાય બીજો કોઈ જ નથી. બાહ્ય અને આંતર બધી જ સુખ સમૃદ્ધિનો એકમાત્ર સ્ત્રોત ધર્મ જ છે, બીજું કશું જ નહીં.
ભગવાને કહેલો ધર્મ જ સાચો છે. 4 ગતિમાંથી, દુઃખમાંથી મુક્ત જે કરશે તે બધું ધર્મ જ કરશે. પણ હા, માત્ર શ્રદ્ધા નહીં પણ સાથે આચરણ પણ જરૂરી છે. આ આપણી 12 ભાવના પૂર્ણ થઈ. 12 ભાવનાનું સતત સ્મરણ આપણી વેદનાઓને હળવી કરે છે અને જીવનની સમસ્યાઓ આપણને બોજારૂપ દેખાતી નથી. ધર્મના વ્યવહારમાં અને રોજિંદા જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ 12 ભાવના સાથે હવે આપણે જે જોઈશું તે 4 ભાવના પણ ખૂબ જ આવશ્યક છે. તે છે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. અને એ તમે જો ગોખી લો ને તો આપણે કે ને 12 ભાવનાનો સારાંશ એમાં આવી જાય છે. એટલે પછી આપણને ઘડી ઘડી યાદ ના કરવું પડે. એ સંવયન યાદ આવે એટલે આપણને જ્યારે પણ જીવનમાં આપણે ક્યારે પણ એ કોઈ સિચ્યુએશનમાં હોઈએ તો આપણને તરત એ સમય એ ભાવના ક્લિક થઈ જાય. सेवूं द्याऊं देव प्यारा, नमी जिनेश्वर राय प्यारा, पाप हरनारा. आवो दुख हर देव वाला, मारा अंतर माय प्यारा, पाप हरनारा. यौवन धन देहादि वस्तु क्षणમાં ચાલી જાય, અનિત્યતા દુઃખ પ્રદતાયની, અનિત્યતા દુઃખ પ્રદતાયની, મોહે ન જાણી રાય પ્યારા, પાપ હરનારા. માતા પિતા નૃપરાજ સમૃદ્ધિ, અશરણ ને અસહાય, અરિહંત સિદ્ધ મુનિ જીન ધર્મા, અરિહંત સિદ્ધ મુનિ જીન ધર્મ, શરણા આપો રાય પ્યારા, પાપ હરનારા. જનકાદિ સુતતાદિ પામે, જન્મ વિચિત્ર સાર, આ સંસારી નહીં સુખ બિંદુ, આ સંસારી નહીં સુખ બિંદુ, દુઃખ દેવો પરમાર પ્યારા, પાપ હરનારા. આવે એક જ જાવે એક જ, અન્ય વસ્તુ પરિવાર, દેહ સૂચી દુર્ગંધ ભર્યો, દેહ સૂચી દુર્ગંધ ભર્યો, જાણે ન જીવ કમાર પ્યારા, પાપ હરનારા. આશ્રવ સંવર ભાવ નિર્જરા, ધર્મ સુખ તથા સાર, લોક પદ્ધતિ દુર્લભ બુદ્ધિ, લોક પદ્ધતિ દુર્લભ બુદ્ધિ, ભાવના દુઃખ હરનાર પ્યારા, પાપ હરનારા. 12 ભાવના ચેતનાણી, તેથી દુઃખ અપાર, ગૌતમ નીતિ ગુણની આપો, ગૌતમ નીતિ ગુણની આપો, 12 ભાવના સાર પ્યારા, પાપ હરનારા. સેવું દ્યાવું દેવ પ્યારા, નમી જીનેશ્વર રાય પ્યારા, પાપ હરનારા. મૈત્રી ભાવના, અન્ય પ્રત્યે હિત બુદ્ધિ રાખવી, એને મૈત્રી ભાવના કહેવાય. જગતના સર્વ જીવોનું હિત થાવો, કોઈનું પણ અહિત ન થાવો. જીવ માત્ર સાથે મૈત્રી. મિત્રતાની ભાવનાથી બીજા પ્રત્યે પ્રેમ અને સન્માન વધે. મૈત્રી ભાવનાનું
ચિંતન કરવાનો મુખ્ય હેતુ અન્ય લોકો પ્રત્યેની નફરત, દુશ્મની અને ખરાબ લાગણીઓને દૂર કરવાની. મિત્રતાની માનસિકતા વિકસાવીને વ્યક્તિ નકારાત્મક કર્મોને ઘટાડી શકે અને સકારાત્મક સંબોધનને પ્રોત્સાહન આપી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ ખરેખર મૈત્રી ભાવનાનો અભ્યાસ કરે ત્યારે તે તેના વિચારો, શબ્દો અને ક્રિયાઓને પ્રભાવિત કરે અને તે વધુ સહનશીલ, ક્ષમાશીલ, કાળજી રાખનાર અને અન્યને મદદરૂપ બનવા તરફ લઈ જાય. કોઈની સાથે કઠોર થવું, કોઈની સાથે ચીટિંગ કરવી, એવા બધા નેગેટિવ થોટ્સ એટલે કે એવા બધા દુર્ગુણો આપણા જીવનમાંથી જતા રહે. અહિંસા સાથે પણ મૈત્રી ગાઢ રીતે જોડાયેલી છે. બધા પત્રે મિત્રતા કેળવવાથી આપણને કોઈને પણ ઈજા પહોંચાડવાનો ઈરાદો પણ ઘટી જાય. જેમ જેમ આત્માની વિશુદ્ધિ થતી જાય તેમ તેમ મૈત્રીની વૃદ્ધિ થતી જાય. મૈત્રી ઘરથી શરૂ થતા એટલે કે આપણે પહેલાં ભાઈ ભાઈ, ભાઈ બહેન, મા બાપ, પિતા પુત્ર, પતિ પત્ની એક્સેટ્રા એ બધાથી શરૂ થતાં પછી જ વિશ્વવ્યાપી બને. એટલે મારો કોઈ શત્રુ જ નથી. આ જગતમાં કોઈ પણ પ્રાણી પરાયું જ નથી. કારણ કે આપણે પોતાના ન હોય તો તેની સાથે કદાચ મૈત્રી ન રખાય, પણ આ જગતમાં એવો કોઈ પ્રાણી જ નથી જેની સાથે આપણે કોઈને કોઈ ભાવમાં પિતા પુત્ર, પતિ પત્ની, ભાઈ બહેન કાંઈ ને કાંઈ સંબંધ બાંધ્યો ન હોય. આપણે સર્વ જીવોની સાથે અનંત વાર તેવો સંબંધ દરેક જીવે બાંધ્યો છે. એટલે દુનિયાના સર્વ પ્રાણીઓ આ ભવના નહીં તો પૂર્વભવના સગા અને સંબંધીઓ જ છે. તો પૂર્વના સંબંધીઓ સાથે મૈત્રી તોડી અમૈત્રી કરવી એ કઈ રીતે ઉચિત હોઈ શકે? કોઈ આપણે નિંદા કરે, અપમાન કરે એટલું જ નહીં, કોઈ વખત દ્વેષ રાખી લાકડીઓનો પણ પ્રહાર કરે એટલે લાકડીથી આપણને મારે તો પણ એમ કહ્યું છે કે આપણો મૈત્રીનો પ્રવાહ અટકવો જ ન જોઈએ. એને માત્ર કર્મનો ઉદય જ સમજવો. એવરી એક્શન હેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. એટલે આપણે જો આપણી મૈત્રી ભાવનાની ભાવધારા ચાલુ જ રાખીએ તો એની અસરથી જે દુષ્ટ કહીએ અથવા તો દુશ્મન એટલે કે વખત આવતા એ શત્રુતા પણ મિત્રતામાં બદલાઈ જશે. કોઈ સાથે શત્રુભાવ રાખવો, ઝઘડો કરવો, દ્વેષ રાખવો, ઈર્ષ્યા કરવી એ બધા તો પશુઓના ગુણ છે. જેમ એક શેરીના કૂતરા બીજી શેરીના કૂતરા સાથે શત્રુતા રાખે, ઝઘડો કરે, પણ આપણે તો માણસ છે અને માણસ જ મૈત્રી કરી શકે છે. આપણે આપણા મનને પણ વિનંતી કરીએ કે તું બીજે બધે દોડાદોડ કરવાને બદલે શાસ્ત્રમાં ભરેલા ઉપસમ રસના સરોવરમાં વિહાર કર. એક વાર નહીં પણ વારંવાર કર. કોઈ પણ સાથે રાગ દ્વેષ નહીં, શત્રુતા નહીં, સર્વની સાથે માત્ર મિત્રતા ને મિત્રતા. જો બધા સાથે આપણે મિત્રતા રાખીએ તો એકવાર દુશ્મન પણ આપણી છાયા નીચે આવતા દુશ્મનાઈ છોડી મિત્રતાનું સેવન કરશે. જાતિ વેર પણ ભૂલાઈ જશે. બસ આપણે આપણા ખજાનામાં મિત્રતા, મૈત્રી ભાવનો જ સંગ્રહ કરવાનો છે. આપણે આપણી મૈત્રી ભાવનાને પ્રબળ બનાવતા વિશ્વના તમામ જીવો પ્રત્યે સાર્વત્રિક મિત્રતા અને સદ્ભાવનાની લાગણી કેળવીએ એ જ અભ્યર્થના. અને આના માટે આ સંબંધ તો બધાને આવડતું જ હશે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. એ ગીત પણ આપણે જો રોજ રોજ બોલીએ તો કાંઈક ને કાંઈક અંશે આપણામાં પણ મૈત્રી ભાવનો વધારો થયા કરે.
ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયો મારો નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો અર્થ રહે. ઇન ક્રૂરને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઉભો રહું. કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું. વીર પ્રભુની ધર્મ ભાવના હૈયે સમાન વલાવે. વેર ઝેરના પાપ તજીને મંગલ ગીતો એ ગાવે. પ્રમોદ ભાવના એ 4 શુભ ભાવનાઓમાંથી એક છે. કોઈપણ વ્યક્તિમાં ગુણ જોઈને પ્રસન્ન, ખુશ થવું. પ્રમોદ એટલે આનંદ, ખુશી, પ્રસન્નતા અથવા પ્રશંસા. પ્રમોદ ભાવના એટલે જેઓ ગુણવાન, જ્ઞાની અને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધેલા છે તેમના માટે આનંદ અને પ્રશંસાની લાગણી કેળવવી. જીવનમાં જેમણે વધુ સિદ્ધિ મેળવી છે તેમના પ્રત્યે ઈર્ષ્યા અને દ્વેષ કરવાને બદલે તેમની સિદ્ધિઓ વિશે સાંભળીને ખુશ અને નિખાલસ આનંદ વ્યક્ત કરવો એટલે જ પ્રમોદ ભાવના. મિત્રો, આધ્યાત્મિક નેતાઓ, અરિહંતો સહિત અન્યની સફળતા અને સારા ગુણોની પ્રશંસા કરવી. અરિહંત ભગવાનને ધન્ય છે જેમણે ચારિત્ર્યના મેદાનમાં પડી 4 ઘાતી કર્મને ખપાવી અને આપણા માટે ભય, શોક, દુઃખ, સુખ, સંકલ્પ, વિકલ્પ વગેરે દ્વંદ્વોને દૂર કરી અખિલ આધ્યાત્મિક આનંદનો માર્ગ ખુલ્લો મૂક્યો. ધન્ય છે એવા મહાત્માઓને જેમણે અહિંસા, સત્ય, અસ્ત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ 5 મહાવ્રતોને ધારણ કર્યા અને જે પોતાનું આત્માનું ધ્યાન ધરતા હંમેશા સમાધિમાં મશગુલ રહે છે અને પોતે તો સંસાર સમુદ્ર તરે સાથે બીજાઓને પણ તારે છે. પોતે તો શાંતિ સુધાનું પાન કરે અને બીજાઓને પણ કરાવે છે. એવા સર્વ મુનિજનોને ધન્ય છે. એવા દેશ સેવકો જેઓ દેશ, સમાજ, ધર્મ કે આત્માની સેવા કરવામાં તત્પર છે. કોઈપણ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વગર નિસ્વાર્થ બુદ્ધિથી સેવા બજાવી રહ્યા છે. તેઓ દેશ, સમાજ, ધર્મ કે આત્માઓનો અભ્યુદય કેવી રીતે થાય તે માટે ન્યાય માર્ગનું ઉલ્લંઘન કર્યા વગર નીતિના પંથમાં અડગ રહી તન, મન અને ધનથી સતત પ્રયાસ કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે તેવા નિસ્વાર્થી પુરુષોને ધન્ય છે. જેઓ ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા રાખે છે. એવા શ્રાવકો 12 વ્રત પણ અંગીકાર કરેલા છે અને અન્યાય અને અનીતિના એક પણ પૈસાની ચાહના ન રાખે તેવા ગુણરૂપ એ શ્રાવકોને પણ ધન્ય છે. એવા દાનેશ્વરી જે સન્માર્ગે અને લોકોના દુઃખ દૂર કરવા પોતાની લક્ષ્મીને વહાવી રહ્યા છે. બીજા પણ અનેક પરોપકારી પુરુષો, માર્ગાનુસારી બધાને ધન્ય છે. આમ અન્યમાં સકારાત્મક ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સકારાત્મક કર્મો ઉત્પન્ન થાય છે
ઈર્ષ્યા એટલે જેલસી સામે લડવા માટે પ્રમોદ ભાવના એક અમોઘ શસ્ત્ર છે. ઈર્ષ્યા, જેલસી એ બધું કરવાથી આપણને બધી રીતે માત્ર નુકસાન જ થાય. એક તો કર્મ બંધ થાય અને સાથે આપણે કહીએ ને, આપણે બળ્યા જ કરીએ, અરે આનું આમ છે, આનું આમ છે, કોરું સારું જોઈ ને જો અનુમોદ ના કરીએ તો આપણે કે ને કરણ કરાવણ ને અનુમોદન સરખા ફળ નિપજાવે. તો એ અનુમોદ ના કરવાથી પણ આપણા કેટલા કર્મોના ભૂક્કા બોલાઈ જાય. અને જ્યારે જેલસીથી આપણે બળ્યા કરીએ તો આપણે કે ને આપણને એસિડિટી થઈ જાય, એના જેવી આપણી હાલત થાય. અને બીજાનું સારું જોઈને આપણે હંમેશા દુઃખી જ રહીએ. તો ચાલો આજે આપણે સૌ નક્કી કરીએ કે હવેથી જીવનમાં મારે બીજું કંઈ કરી શકું કે નહીં, પણ કોઈના પ્રત્યે ઈર્ષ્યા એટલે જેલસી તો કરવી જ નથી. બીજાનું સારું જોઈને ખુશ થઈ અને હંમેશા એવા ઉત્તમ ગુણો આપણામાં આવે એ માટે આપણે પ્રયત્ન કરીએ. એ જ પ્રભુને પ્રાર્થના. કરુણા ભાવના એટલે દયાના વિચારો કેળવવા. જેઓ પીડા, દુઃખ, મુશ્કેલી અથવા લાચારીનો અનુભવ કરી રહ્યા છે એવા તમામ જીવો માટે ઊંડી કરુણા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ જગતમાં કરુણા કરવા લાયક અનેક પ્રાણીઓ છે, બધાના નામ ન લઈ શકાય, પણ જ્યાં જ્યાં જે દુઃખી મનુષ્ય કે પશુ કોઈ પણ પ્રાણીને જુએ ત્યાં સર્વનું રક્ષણ કરીએ. પૈસો હોય તો પૈસાથી, મનોબળ હોય તો મનથી, વાચાળતા એટલે આપણે કોઈને અગર સદુપદેશ આપી શકતા હોય તો એનાથી, અને નહીં તો છેવટે શરીરથી, પોતાની જાતથી આપણે સર્વેનું રક્ષણ કરીએ. અન્ય લોકોના દુઃખને સમજી તેમના પ્રત્યે સહાનુભૂતિ કેળવવાની, અન્યના દુઃખ દૂર કરવાની ઈચ્છા દયા અનુભવવાથી જ આગળ વધી શકે. દુઃખી જીવો પ્રત્યે કરુણા એ આપણે જ્યારે કોઈ ક્રોધી વ્યક્તિ છે કે દુઃખી છે પણ એને આપણે સમજાવી શકતા નથી, અગર એનું દુઃખ દૂર કરવા પણ આપણે જો સક્ષમ નથી તો આપણે એટલી ભાવના ભાવીએ કે પ્રભુ એને માર્ગ દેખાડે અને એની સદગતિ થાય. આમ આપણી કરુણા ભાવના માત્ર સ્વજનો કે જાણીતા વ્યક્તિ સુધી નહીં, પણ વિશ્વના તમામ જીવો પ્રત્યે પ્રસરે એ જ અભ્યર્થના. છેલ્લી માધ્યસ્થ ભાવના. માધ્યસ્થ એટલે જે અયોગ્ય અથવા તો ખોટું વર્તન કરી રહ્યા હોય તેના પ્રત્યે તટસ્થ અને નિષ્પક્ષ વલણ. એટલે આપણી સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ વ્યક્તિના ગુણ જોવા પણ દોષ જોવા નહીં, અને ગુણી અને દોષી બંને પ્રત્યે સમાન ભાવ રાખવો. માધ્યસ્થ ભાવનામાં કંઈ અલૌકિક અને અલગ જ આનંદ સમાયેલો છે. જો માધ્યસ્થ ભાવનાનું આલંબન ન હોય તો ક્યાં પણ શાંતિનું સ્થાન મળી શકતું નથી. કારણ કે આ જગતમાં જ્યાં પણ જોઈએ મનમાં રાગ દ્વેષ ઉત્પન્ન થવાના ઘણા કારણો મળે. મોહક પદાર્થોને લીધે ક્ષણવાર સુખમાં તો ક્ષણવાર દુઃખમાં, એક બાજુ સંયોગ તો બીજું બાજુ વિયોગ, અને સંયોગ અને વિયોગને લીધે સુખ દુઃખના સંકલ્પ અને વિકલ્પ ચાલ્યા જ કરે અને આપણી જીવનનૈયા ઝોલા જ ખાતી રહે. એટલે શાંતિ મળતી નથી, પણ મધ્યસ્થમાં રહેવાથી અશાંતિ દૂર થઈ જાય. આ જગતમાં કોઈ પણ વસ્તુ સ્થાયી એટલે સ્થિર નથી, કાયમ રહેવાની નથી. તો પછી તેના પર રાગ કે દ્વેષ શા માટે? જેનો વિયોગ થવાનો જ છે તો તેના પર રાગ કે અતિશય અટેચમેન્ટ શા માટે? એવી જ રીતે એના પર
દ્વેષ કરવો પણ યોગ્ય નથી. જેમ કોઈ વસ્તુ કાયમ રહેવાની નથી, એવી રીતે માણસોનો સ્વભાવ પણ બદલ્યા જ કરે છે. અધર્મી હોય તે ધર્મી બની શકે, તો ધર્મી અધર્મી. એવી જ રીતે નીતિવાળો વ્યક્તિ અનીતિવાન પણ બની જાય કારણસર. અને ઘણી વખત ખરાબમાં ખરાબ વ્યક્તિ પણ એવા સંયોગો અને સજ્જનનો સંપર્ક થતાં સારામાં સારા વ્યક્તિ પણ બની શકે છે. માધ્યસ્થ ભાવ આવવાથી સારા અને ખરાબ બધા પ્રત્યે હંમેશા સંભાવ જ રહે. સંયોગો ઘડીકમાં અનુકૂળ તો ઘડીકમાં પ્રતિકૂળ, પણ આ જે પણ થાય છે તે પોતાના પૂર્વ કર્મને કારણે જ થાય છે. શુભ કર્મના સારા સંયોગો અને અશુભના અશુભ સંયોગો, તેમાં હાયવોય કરી કે રાગદ્વેષ કરી વિલોપાત એટલે કે આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન કરવું વ્યર્થ છે. કારણ કર્મનો સંચય કરતી વખતે આપણે કેમ વિચાર ન કર્યો? અન્ય લોકોની ભૂલ કે ખોટા કાર્યો જોઈ અસ્વસ્થ થવા કે ક્રોધ, નફરત અથવા તીવ્ર નકારાત્મક લાગણીઓ અનુભવવાને બદલે તટસ્થતાની સ્થિતિ જાળવવી, પોતાના મનમાં ખળભળાટ મચાવવાને બદલે આત્મસુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવું. ભાવના આપણને ડે ટુ ડે લાઈફમાં ખૂબ જ ઉપયોગી થઈ પડે. નાના નાના પ્રોબ્લેમના સોલ્યુશન તો મધ્યસ્થ રહેવાથી પોતે જ થઈ જાય. કોઈ આપણને જ્યારે કંઈ કહી જાય તો એના ગુણ જોતાં આપણને એના પ્રત્યે દ્વેષ ન થાય, અને એટલે આપણને આંતરિક શાંતિનો અનુભવ થાય. એવી જ રીતે સંયોગ અને વિયોગ વખતે એટલે કે અટેચમેન્ટ ડિટેચમેન્ટ કે જન્મ કે મૃત્યુ, એ વખતે પણ માધ્યસ્થ રહેવાથી વધુ સુખ કે વધુ દુઃખ કે એનો પણ અનુભવ થતો નથી. આમ મૈત્રી, પ્રમોદ, કરુણા ને માધ્યસ્થ આ ચારે ભાવના એમ જોઈએ ને તો એકબીજાને કનેક્ટેડ છે. જો જીવમાત્ર સાથે મૈત્રીનો ભાવ કેળવીએ તો બીજાનું સારું જોઈને આપણે ખુશ જ થઈએ, અને પોતાના દુઃખમાં દુઃખી નહીં પણ બીજાના દુઃખ પ્રત્યે જોઈને આપણને કરુણા પ્રગટે. અને એનું દુઃખ દૂર ન કરી શકીએ કે કોઈ વ્યક્તિને અગર આપણે સુધારી ન શકીએ ત્યારે માધ્યસ્થ ભાવનાથી બધા જ જીવો પ્રત્યે હંમેશા સંભાવ રહે. આમ આ 12 અને 4 16 ભાવનાનું સમયે સમયે ચિંતન મનન કરવાથી અને જરૂર પડે ત્યારે એ ભાવના જીવનમાં અપ્લાય કરવાથી મનમાં કશાયના ઉગ્ર દોષો શાંત થાય, આધિ અને ઉપાધિ નષ્ટ થાય, દુઃખ દૂર થઈ જાય અને સાથે આંતરિક સાચા આનંદની પ્રાપ્તિ થાય. એવી જ ભાવનાથી આ 16 ભાવના સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આ તો તમને આ જે બધી ભાવના છે એનું બીજી ભાષામાં કહીએ ને તો ખાલી એનું મિનિંગ કે આ ભાવનાનો મિનિંગ આ થાય છે એટલું જ ખબર પડે. ડિટેલ તો પછી જ્યારે જ્યારે આપણને જીવનમાં જેમ જેમ જરૂરિયાત પડતી જાય આપણને પણ ચિંતન મનન દ્વારા અને લાગે આપણને કે આ ભાવના વિશે જાણવું છે, અહીં મને આ ભાવના ઉપયોગી થઈ પડશે મારા જીવનના આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે, તો એ ટાઈમ પર આપણે કોઈ પણ ગુરુ ભગવાનથી એના વિશે વધારે જ્ઞાન મેળવી એના પર ચિંતન મનન કરી અને આપણા પ્રોબ્લેમના સોલ્યુશન આપણે પોતે જ ગોતી શકીએ અને જીવનમાં શાંતિ પામી શકીએ. હું કે તમે આપણે કોઈ પણ બધા જ અવગુણો દૂર કરવા માટે સમર્થ નથી કે સાથે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ક્રોધ ન આવે કે એવું ન થાય એવું પણ કંઈ ગેરંટી નથી.
એ તો થવાનું જ છે. પણ હા, આના બધાના ચિંતન મનનથી આપણને કાંઈક અંશે આપણામાં પરિવર્તન લાવી શકીએ એવી પ્રભુને પ્રાર્થના, અને સાથે આપણે હંમેશા બીજાને અનુરૂપ, મદદરૂપ અને પ્રભુની આજ્ઞારૂપ જીવન જીવીએ એ જ અભ્યર્થના. જીવો તો એવું જીવો કે જગત ફરી યાદ કરી જાય. એટલે જીવો તો એવું જીવો કે જગત આખું જોતું રહી જાય. અને છોડીને જગતને જાઓ તો એવી રીતે જાઓ કે જગત આખું રોતું રહી જાય. આપણા પર કૃપા કરી આપણને દુઃખમુક્ત અને કર્મમુક્ત કરવા અને સાચા આત્મિક આનંદની અનુભૂતિ કરાવવા સુદેવ, સુગુરુ અને સુધર્મની કૃપાથી મળેલ આ ભાવનાનું જ્ઞાન આપણને જલ્દીથી જલ્દી પંચમ ગતિ મોક્ષમાં સ્થાન અપાવે એવી દેવગુરુને પ્રાર્થના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.